અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદની સાબરમતી નદીમાં ફરી એક વખત પાણી છોડાયું છે। જી હા, સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે। તો વાસણા બેરેજના દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા અને પાણી છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજમાંથી 24,107 ક્યુસેક પાણી છોડાયું છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ છે। આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે નદી કાંઠા વિસ્તારના કેટલાક ગામડાઓ છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ, જેથી વાસણા બેરેજના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે। વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણીની આવકમાં વધારો થયો છે। પ્રદેશ રાજસ્થાનની બોર્ડર ઉપર એક ડિપ્રેશન અત્યારે તૈયાર થઈ રહ્યું છે, એટલે આગામી 2 દિવસ સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધારે વરસાદની સંભાવના રહેલી છે। તે પ્રમાણે જોતા જો ત્યાં વરસાદ થશે તો અમદાવાદ જિલ્લામાં ધરોઈ ડેમ અને ત્યારબાદ સન સરોવર થઈને વાસણા બેરેજમાં પાણી જે છોડવામાં આવે છે પાણી સાબરમતી નદીમાં આવતું હોય છે। એટલે સાબરમતીના હેઠવાસના જે વિસ્તારો છે, શહેરી વિસ્તારના લગભગ 12 જેટલા વિસ્તાર કોર્પોરેશનના, અને એ સિવાય અમદાવાદ ગ્રામ્યના બીજા 28 ગામ છે, લોકોને એલર્ટ ઉપર રાખવામાં આવેલા છે। હાલ એવી કોઈ ઇમરજન્સી નથી, પણ ભવિષ્યમાં આગામી 2-3 દિવસમાં કોઈ જાનહાનિ કે બીજો કોઈ પ્રશ્ન ન થાય એના માટે તંત્ર એલર્ટ છે।